હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે કંઈક ડિફરન્ટ કટોરી ચાટ બનાવવાના છે, જેને માટે આપણને જોઈશે કાંદાના એટલે કે ડુંગળીની રીંગ, ઘઉંનો બાંધેલો લોટ, અટામણ માટે ચોખાનો લોટ, મોઝરેલા ચીઝ, બટાકાનો સાંજો. આ બટાકાનો સાંજો મેં પહેલેથી રેડી કરીને રાખ્યો છે. એની અંદર મેં બટાકાને બાફીને લાલ મરચું, હળદર, ધાણા જીરું, ચાટ મસાલો, લીંબુ, મીઠું બધું મિક્સ કરીને એક સાંજો રેડી કરી દીધો છે. ગાર્નિશિંગ માટે આપણને જોઈશે હર્બ્સ અને ચીલી ફ્લેક્સ અને બ્લેક ઓલિવ. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. હવે કટોરી ચાટ બનાવવા માટે મેં આ રીતે રોટલીના લોટમાંથી રોટલી વણીને રેડી કરી દીધી છે. હવે આ રીતે કાંદાની રીંગને આપણે આની અંદર આ રીતે મૂકી દઈશું. હવે આપણે એને આ રીતે ગ્લાસથી નાના નાના રાઉન્ડ શેપમાં કાપી લઈશું. હવે આ જે આપણે આ રીતે પીસ કર્યા છે એને આ રીતે આપણે નાની નાની કટોરીના શેપમાં રેડી કરશું. એ રીતે આપણે આ બધી જ કટોરી રેડી કરશું. તો આ રીતે કાંદાની કટોરી મેં રેડી કરી દીધી છે. હવે ગેસ પર મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આ કટોરીને આપણે આની અંદર તળી દઈશું. હવે આપણી આ પ્યાજ કટોરી ખૂબ જ સરસ રીતે તળાઈ ગઈ છે. એને મેં થોડી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દીધી. હવે જે આપણે આ બટાકાનો સાંજો રેડી કર્યો હતો એ આપણે એની અંદર આ રીતે સ્ટફિંગ કરીશું. હવે આ સ્ટફિંગ મેં આની અંદર આ રીતે સર્વ કરી દીધું છે. હવે એની ઉપર આપણે થોડું મોઝરેલા ચીઝ એડ કરીશું અને ત્યાર પછી એને ઓવનમાં બેક થવા દઈશું. તો આ આપણી પ્યાઝ કટોરી ચાટ ખૂબ જ સરસ રીતે બેક થઈ ગઈ છે. હવે એને આપણે ગાર્નિશ કરવા માટે એની ઉપર બ્લેક ઓલિવ મૂકીશું. હવે એની ઉપર હું થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશ અને થોડું ઓરેગાનો સ્પ્રિંકલ કરીશ. હવે એને આપણે કેચઅપ સાથે સર્વ કરીશું. તો આજની આપણી આ રેસીપી રેડી છે, પ્યાઝ કટોરી ચાટ, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટમાં ખૂબ જ યમ્મી છે. એન્જોય.